હેલો એવરીવન, કેમ છો બધા? પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આશા કરું છું આપ સૌ મજામાં હશો. આજે આપણે પાયથન પ્રોગ્રામિંગ, જે આપણો ડિપ્લોમા ફર્સ્ટ સેમેસ્ટર એન્જિનિયરિંગમાં સબ્જેક્ટ આવે છે, એનો આપણે પરિચય લેવા જઈ રહ્યા છીએ. તો આવો શરૂ કરીએ. તો કોર્સને શરૂઆત કરવા પહેલા હું તમને જણાવી દઉં છું કે પ્રિયેશ વિદ્યાપીઠ દ્વારા આપણે ડિપ્લોમાના સ્ટુડન્ટ્સ માટે એક વોટ્સએપ ગ્રુપ શરૂ કર્યું છે, જેમાં અમે તમને એક્ઝામ રિલેટેડ અપડેટ્સ આપશું, તમને ડિપ્લોમા રિલેટેડ અપડેટ્સ આપશું, તમને જીટીયુ રિલેટેડ અપડેટ્સ આપશું અને તમને સબ્જેક્ટ વાઇઝ ઇમ્પોર્ટન્ટ પણ ત્યાં મળી રહેશે. ને આપ સૌ માટે ખુશખબરી છે કે પ્રિયેશ વિદ્યાપીઠ ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે હર એક ફિલ્ડ માટે કોર્સિસ લોન્ચ કરવા જઈ રહી છે, જે ગુજરાતી મીડિયમમાં અવેલેબલ રહેશે. હું તમને પાયથન પ્રોગ્રામિંગમાં અને બેઝિક ઇલેક્ટ્રોનિક્સમાં જોવા મળીશ. હાલ પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મ ઉપર તમે ઇન્ડિવિજ્યુઅલ કોર્સિસ પણ બાય કરી શકો છો અને હરેક ફિલ્ડ રિલેટેડ તમે કોમ્બો કોર્સિસ પણ બાય કરી શકો છો. માત્ર ને માત્ર 1000 રૂપિયામાં તમને અવેલેબલ થઈ જશે. મતલબ હરેક સબ્જેક્ટ તમને 200 રૂપીસમાં તમને મળશે. તો આપણા ટોટલ આ સબ્જેક્ટમાં ટોટલ 5 યુનિટ છે. 5 યુનિટમાં સૌથી પહેલું યુનિટ છે આપણું પ્રોબ્લેમ સોલ્વિંગ યુઝિંગ ફ્લોચાર્ટ એન્ડ અલ્ગોરિધમ. તો આ યુનિટમાં શું આવશે? જ્યારે પણ આપણે પ્રોગ્રામિંગમાં કોઈ પણ તમારા કને સમસ્યાઓ આવે, એ સમસ્યાઓને હલ કરવા માટે આપણે કયા કયા પગલાં ઉપાડીએ છીએ, એ આ ફર્સ્ટ યુનિટમાં આવે છે, જે છે અલ્ગોરિધમ. પછી છે ફ્લોચાર્ટ. ફ્લોચાર્ટ શું છે? ફ્લોચાર્ટ આપણે જે પગલાં ઉપાડ્યા કોઈ પણ સમસ્યાનો હલ કરવા માટે, એ પગલાઓને આપણે જ્યારે સિમ્બોલ દ્વારા દર્શાવીએ છીએ, એને આપણે કહેશું ફ્લોચાર્ટ્સ. પછી છે સુડો કોડ અથવા જૂઠો કોડ. જ્યારે પણ આપણે ફ્લોચાર્ટમાંથી અથવા અલ્ગોરિધમમાંથી એક એવો કોડ લખીએ જે પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં ના હોય પણ આપણા સમજ માટે હોય, એને આપણે કહીએ છીએ સુડો કોડ. એ અલ્ગોરિધમના જે પણ આપણે પગલાં ઉપાડ્યા એને એવા કોડમાં આપણે લખીએ છીએ જે પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં તો ના હોય પણ આપણે ખાલી સમજવા પૂરતું હોય, એને આપણે કહીએ સુડો કોડ. એ સુડો કોડ થી આપણે સમસ્યાનો હલ કઈ રીતે કરીએ છીએ એ પણ આપણે પહેલા યુનિટમાં જાણીશું. પહેલા યુનિટનો વેઇટેજ છે 11%. પછી આપણે બેઝિક્સ ઓફ પાયથન શીખશું અથવા પાયથનના મૂળ તત્વો શીખશું, જેમાં આપણે પાયથનનો ડિટેલમાં પરિચય લેશું. પાયથનના કયા કયા એપ્લિકેશન હોય છે, પાયથનના શું ફીચર હોય છે, એ બધું આપણે જાણીશું. પછી પાયથન પ્રોગ્રામિંગ લેંગ્વેજને આપણે કોમ્પ્યુટરમાં કઈ રીતે ઇન્સ્ટોલ કરીએ છીએ એ પણ આપણે જાણીશું. પછી એક પાયથન પ્રોગ્રામનો બેઝિક સ્ટ્રક્ચર શું હોય, પાયથન પ્રોગ્રામને કઈ રીતે લખવામાં આવે છે એ આપણે જાણીશું. પાયથન પ્રોગ્રામિંગના અંદર કોમેન્ટ શું હોય, કીવર્ડ શું હોય, આઈડેન્ટિફાયર શું હોય, વેરિયેબલ શું હોય, ડેટા ટાઈપ શું હોય, ઓપરેટર શું હોય, એ બધી જ વસ્તુ આપણે ડિટેલમાં આ યુનિટમાં જાણીશું. પછી આપણે જે પણ ડેટા આપણે પ્રોગ્રામિંગમાં વાપરીએ છીએ, એ ડેટાનો કંઈક પ્રકાર હોય છે. એ પ્રકારને એક પ્રકારમાંથી બીજા પ્રકારમાં કઈ રીતે આપણે કન્વર્ટ કરીએ છીએ, કઈ રીતે આપણે બદલીએ છીએ એ ડેટાના પ્રકારને, એ પણ આપણે શીખશું આ યુનિટમાં, જેને કહેવાય ટાઈપ કન્વર્ઝન. આ મોડ્યુલનો વેઇટેજ 17% છે. પછી નેક્સ્ટ મોડ્યુલની વાત કરીએ તો એ છે ફ્લો ઓફ કંટ્રોલ અથવા પ્રવાહનો નિયંત્રણ. આપણે જ્યારે પ્રોગ્રામિંગમાં જે પ્રોગ્રામનો પ્રવાહ હોય છે, જે પ્રોગ્રામનો ફ્લો હોય છે, એ ફ્લોને આપણે જ્યારે કોઈ પણ સ્ટેટમેન્ટથી જ્યારે આપણે કંટ્રોલ કરીએ છીએ, એને આપણે કહીએ ફ્લો ઓફ કંટ્રોલ. જેમાં આપણે ઇફ, એલિફ, મેચ સ્ટેટમેન્ટ વાપરતા હોઈએ છીએ. એનાથી આપણે એક પ્રોગ્રામના પ્રવાહને આપણે બદલી શકીએ છીએ. આપણે આ બધા સ્ટેટમેન્ટ વિશે આપણે કોર્સમાં ડિટેલમાં જાણીશું. પછી કોઈ પણ કોડને વારંવાર આપણે કોઈ પણ એક્ઝિક્યુટ કરવો હોય, એ વારંવાર એક્ઝિક્યુટ કઈ રીતે થાય, એ થાય લૂપ્સથી. લૂપ્સ કઈ પ્રકારના છે પાયથનમાં? ફોર લૂપ, while લૂપ અને નેસ્ટેડ લૂપ્સ. આ બધા લૂપ્સ વિશે પણ આપણે જાણીશું કે આ બધા લૂપ્સનું કામ શું છે, આ બધા લૂપ્સમાં અંતર શું છે. પછી છેલ્લા આવે છે બ્રેક, કન્ટિન્યુ, પાસ સ્ટેટમેન્ટ, જે કોઈ પણ કોડના પ્રવાહને તોડવામાં અથવા સ્કીપ કરવામાં મદદ કરે છે. આ મોડ્યુલનો વેઇટેજ છે 24%. પછી ચોથું મોડ્યુલ આવે છે ફંક્શન્સ. ફંક્શન્સ એક બહુ મોટું ટોપિક છે, પણ ફંક્શન્સને તમને એક બેઝિક હું આઈડિયા આપી દઉં. જ્યારે પણ આપણે કોડ લખતા હોઈએ છીએ, ત્યારે આપણા કને કોઈ એવું કોડ આવે કે જેને આપણે વારે ઘડી લખવું પડે છે. એ વારે ઘડી લખવાની જે પ્રક્રિયા છે, એને હટાવીને જ્યારે આપણે એક એવો કોડ લખીએ છીએ જેને આપણે એક જ વાર લખીએ અને એને વારંવાર યુઝ કરી શકીએ. લખવાનું એક વાર, યુઝ કરવાનું વારંવાર. એ પ્રક્રિયાને પ્રોગ્રામિંગમાં ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ ફંક્શન્સ. પછી આપણે જાણીશું કે આર્ગ્યુમેન્ટ શું હોય, પેરામીટર શું હોય ફંક્શનમાં.
પછી વેરિયેબલ હોય તો વેરિયેબલનો શું સ્કોપ હોય, ગ્લોબલ વેરિયેબલ શું હોય, પછી પાયથન આપણે કયા કયા ફંક્શન પહેલાથી પ્રોવાઈડ કરે છે એ પણ આપણે એના વિશે જાણીશું. જેમ કે ઇનપુટ ફંક્શન થઈ ગયું, પ્રિન્ટ ફંક્શન થઈ ગયું, પછી ગણિત રિલેટેડ જે પણ ફંક્શન હોય, મિનિમમ, મેક્સિમમ, પાવર, એ બધા ફંક્શન વિશે આપણે ડિટેલમાં જાણીશું આ મોડ્યુલમાં. ને આ મોડ્યુલનું વેઇટેજ છે 24%. ને છેલ્લું મોડ્યુલ આવે છે આપણું સ્ટ્રિંગ્સ અને લિસ્ટ. સ્ટ્રિંગ અને લિસ્ટ શું હોય? આપણે જે બીજા મોડ્યુલમાં આપણે જોયું કે ડેટા ટાઈપ હોય છે, ડેટાનો કંઈક પ્રકાર હોય છે, તો સ્ટ્રિંગ પણ એક ડેટાનો પ્રકાર જ છે ને લિસ્ટ પણ એક ડેટાનો પ્રકાર છે. સ્ટ્રિંગ ડેટા પ્રકાર શું છે કે જ્યારે પણ આપણે એક ડેટા આપણે સ્ટોર કરીએ છીએ ને એ ડેટા કેવો હોય? એવો ડેટા જેના અંદર શબ્દો હોય, એવા ડેટાને આપણે કહીએ છીએ સ્ટ્રિંગ્સ. જે ડેટામાં ઇંગ્લિશ શબ્દો આપણે સ્ટોર કરતા હોઈએ છીએ એ ડેટાને આપણે કહીએ છીએ સ્ટ્રિંગ્સ. અને લિસ્ટ શું છે? જ્યારે આપણે ઘણા બધા ડેટાને એક લિસ્ટ ફોર્મેટમાં આપણે જ્યારે સ્ટોર કરીએ છીએ ત્યારે આપણે એને કહીએ છીએ લિસ્ટ ડેટા સ્ટ્રક્ચર અથવા ડેટા ટાઈપ. એને તમે બજારની ખરીદી લિસ્ટ સાથે પણ તમે કમ્પેર કરી શકો છો. તમે જ્યારે બજારમાં ખરીદી કરવા જાઓ છો ત્યારે તમે બધી જ વસ્તુઓને એક લિસ્ટમાં ઉમેરો છો. સેમ રીતના પાયથનમાં જ્યારે આપણે ડેટાને લિસ્ટ ફોર્મેટમાં જ્યારે આપણે યુઝ કરીએ છીએ ત્યારે આપણે એને એક લિસ્ટ ડેટા સ્ટ્રક્ચર કહીએ છીએ. તો આપણે સ્ટ્રિંગમાં અને લિસ્ટમાં કયા કયા મેથડ વપરાય છે, એના અંદર આપણે શું શું ઓપરેશન પરફોર્મ કરી શકીએ છીએ, એ બધી જ વસ્તુ આપણે ડિટેલમાં જાણશું કોર્સના અંદર. અને આ 5મા મોડ્યુલનો વેઇટેજ છે 24%. અને આ છેલ્લા 3 મોડ્યુલ થોડા હેવી છે. એટલે જો તમને આ 3 મોડ્યુલ છેલ્લા જે કરવા હોય તો એના માટે તમને પહેલા 2 મોડ્યુલ તમને પાકા આવવા જોઈએ, તો જ તમને આ છેલ્લા 3 મોડ્યુલમાં થોડી આસાની રહે. તો ખૂબ ખૂબ આભાર સૌનો. આશા કરું છું કે તમને પાયથન પ્રોગ્રામિંગના સિલેબસ વિશે કોઈ પણ શંકા નહીં હોય. જો તમને કોઈ પણ શંકા હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો, હું તમારી શંકા દૂર કરી શકીશ. ને અગેન તમારા માટે એક રિમાઇન્ડર છે કે પ્રિયસર વિદ્યાપીઠ આપ સૌ માટે એક કોમ્બો કોર્સ લઈ આવી છે, જેમાં તમને ડિપ્લોમામાં દર એક સબ્જેક્ટ ભણાવવામાં આવશે માત્ર ને માત્ર 1000 રૂપિયામાં. આઈટી ની વાત કરું તો આઈટી માં 5 સબ્જેક્ટ છે, એ માત્ર ને માત્ર તમને ખાલી 1000 રૂપિયામાં મળી જશે. મતલબ હર એક સબ્જેક્ટ તમને માત્ર ને માત્ર 200 રૂપિયામાં પડશે. જો તમે સિંગલ કોર્સ લેવા ઈચ્છતા હો તો એ સિંગલ કોર્સ 400 રૂપિયામાં અવેલેબલ હશે. તમે પ્રિયસર વિદ્યાપીઠના ડિપ્લોમા એન્જિનિયરિંગના વોટ્સએપ ગ્રુપમાં શ્યોરલી જોડાઈ જાજો, જેનાથી તમને ડિપ્લોમા રિલેટેડ બધી જ અપડેટ્સ તમને ટાઈમ ટુ ટાઈમ મળતી રહે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો આવો મળીએ હવે પાયથન પ્રોગ્રામિંગના કોર્સની અંદર. જય હિન્દ.